નમસ્કાર, આપ જોઈ રહ્યા છે એબલ 24 ન્યૂઝ. ગૃહમંત્રી હર્ષ સંઘવીની સાદગીભરી વડનગર મુલાકાત. શર્મિષ્ઠા તળાવથી લઈ ગલી-ગલી સુધી સ્વચ્છતાની જાત તપાસ. ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીની અચાનક અને નિઃશબ્દ રીતે વડનગરની મુલાકાતે પહોંચ્યા હતા. ખાસ વાત એ રહી કે કોઈ પૂર્વ જાહેરનામું કે ભારે સુરક્ષા વ્યવસ્થા વિના સામાન્ય નાગરિકની જેમ તેમણે શહેરની મુલાકાત લીધી અને વડનગરની સ્વચ્છતા વ્યવસ્થાનો જાતે જ અભ્યાસ કર્યો. ગૃહમંત્રીએ સૌથી પહેલા વડનગરના ઐતિહાસિક અને પ્રખ્યાત શર્મિષ્ઠા તળાવની મુલાકાત લીધી. તળાવની આસપાસ સ્વચ્છતા જાળવણી અને પર્યાવરણ સંબંધિત સ્થિતિને તેમણે નજીકથી નિહાળી. કેટલાક સ્થળોએ દેખાયેલી ગંદકી અને વ્યવસ્થામાં સુધારાની જરૂરિયાત જોઈ તેઓ ગંભીર બન્યા હતા અને સ્વચ્છતા અંગે માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. સ્વચ્છતા પ્રત્યે સંવેદનશીલ અભિગમ. શર્મિષ્ઠા તળાવ બાદ ગૃહમંત્રીએ વડનગરની ગલી-ગલીમાં ફરીને શહેરની સફાઈ વ્યવસ્થા, નાગરિકોની સુવિધાઓ અને સ્થાનિક સ્થિતિની સમીક્ષા કરી. કોઈ ખાસ પ્રોટોકોલ વગર સામાન્ય લોકો સાથે વાતચીત કરી તેમણે વાસ્તવિક પરિસ્થિતિને જાણવાનો પ્રયાસ કર્યો, જે તેમની કાર્યશૈલીને દર્શાવે છે. અને આ દરમિયાન શ્રી સંઘવી સાહેબે એ પ્રેરણા સ્કૂલની પણ મુલાકાત લીધી અને વડનગર માટે પ્રેરણાદાયી સંદેશ. ગૃહમંત્રીની આ અચાનક મુલાકાતથી સ્થાનિક તંત્રમાં ચેતના આવી છે અને સ્વચ્છતા વ્યવસ્થા તથા નાગરિક જવાબદારી અંગે સકારાત્મક સંદેશ પહોંચ્યો છે. વડનગર જેવી ઐતિહાસિક નગરીમાં સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણી માટે વધુ અસરકારક કામગીરી કરવાની પ્રેરણા આ મુલાકાતથી મળી છે. સ્થાનિક નાગરિકોમાં પણ આ મુલાકાતને લઈને સકારાત્મક ચર્ચા જોવા મળી રહી છે. સામાન્ય માણસની જેમ આવીને શહેરની હકીકત જોવાની ગૃહમંત્રીની સાદગીભરી શૈલી લોકો માટે પ્રેરણારૂપ બની છે. અહેવાલ રંજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર.